જય લીલભાઈ માન સીતારામ બધાયની તો વટાણો તો કઈ જાણે ના ભર જે વિડિયો હોય શાયર ના તો ઉપડતો ને અજે હે ને વાવતરનું કામ પૂરું થયું ને એ રીતે કે હું અજે ગણાવી કે ગાજર મુદાર મેથી તો ઈ મારે નથી ગણાવ 100 ક્યારા ગાજર ના કીધા હા 1 ક્યારો મુરા નો કીધો એટલે હા 1 ક્યારો મેથી નો કીધો એટલે ને પારી બીટ વયા હા ને હું રાતે બાપો જો ગાજર સાટે આજ ગાજર સાટે દેવાના પાણી થોરે જાય પછી કાલે આપણી સંભારો ખાવા નહીં જવાનું રી નકર પછી જાજો આગું હોય ને તો હુકાઈ જાય તો હુકાઈ ગલી ન એવા ને બાપુ અટાણ લગે પારી ઠુંહાવતા હતા ને ધોરીઓ કરતા હતા તે જો એવું કારણ કે એવું તડકો આજ બહુ હોય ને એક પાંદડું હલતું હોય ને બપોર પછી પારી ઠુંહાવાઈ જાય ને વાવવાનું ને એ વાવાઈ દે સારે આ દોઢક મુટલી પડી ને પવન છે ને એક જીરી જીરી ઓલી કોણે કેટલી જ નાખી દીધું ઈ નો લાગે ઈ હુકાઈ જાય બીજા લાગે ગાજે હા બીજા લાગે તો આ નહીં લાગે ચા ઈ કેટલીક દા સોપે નથી લાગતી આ સંપામાં જાય એટલા પાંદડા કોરે પાછા નથી કોરતા કામ થતું ને જા ફૂલ ચડતા હે ને એ લાગે ને આ હે બધી ખેતરમાં પારી બાંધેલી એ તો ટ્રેક્ટર આ ઓલી સવાર વાવવા આવ્યું ને તે દુ બંધાવી હતી એવા ઠુંહાવાની રીહે જા ધોરીઓ થયો આમાં લીડ નાની હોય ઓલા ખેતરમાં મોટી હોય આમાં એટલી વાર ન લાગે ધોરીઓ કરતા આ જે ને આથી આ તાળી હે ને પાછી બાકી હે જા ગોજ્યું બાપુ અહીં એટલો બાકી રે ગો બાપુ મણી હે કે જા અમે પારી ઠુંહાવતા હતી એટલો આ ધોરીઓ એ વાં લગે હેઠ કરી દીધો ને આમાં જો પારી આસી ઠુંહાવી ઢેફા હોય ને તો પછી પાણી કે ન ફૂટે ને તડકાની તો વાત ન થાય આમ ભાતું ને કેવો તડકો પડ્યો અમારે હે ને જી વાવવું ને એ ટ્રેક્ટર વાવવા નહીં આવે હાથીથી સાટવાનું રી એ બપોર પછી સાઠી હટાને તડકા ના ભાતું ને તેવી ગરમી હે 2-3 દી થયા ને ગરમી એવા હાલો જો અટાણે હે ને વાગ્યા કેટલા કે 3 વાગ્યા ને હે ને हम બધા સા પાણી પી લીધા ને બાપો ગા પારી બાંધવા ને મારે હે ને ઢોરની નિરણ કરવી ને પોદરા કાઢે નાખા ને હે ને અટાણે એવું કીક પવન ને નીકળ્યો સવારમાં ગરમી કીક વધારે હોય હમણાં હે ને ગરમી વધારે ને પવનની ઓસેર હોય તે બાપાને હે ને થોડી પારીયું હમી કરવાની રી ઓલી કોર ટ્રેક્ટરને મળાવી હોય ને એ કોર પારીયું પછી વિખાતી જાય એવા હારું ને પછી એને વાઘ પારી હમી થઈ જાય ને તો પછી એમાં સાટવાનું હોય વાવવાનું ને હે ને ધોરીઓ થોડો કૂતો ને એ હમો થઈ ગયો ને માં ઠામ બિસરે ને માયાબીન ઘરમાં આડાવાનું કામ કરે ને હે ને મારે આ ખોડ હે ને એ થોડુંક એક હુકાઈ ગયું મેં અમારે જવાનું હતું ને જે આગું કીધું હતું ને એ ખોડ હે પાછું જવાનું ત્યાં આર જ થયું હતું કાલે માયાને બાપુને પોરી ગયા હતા અમારે જવાનું હતું ને ના આર જ જા રહ્યા ખોડે જરા ફૂકાણું બધી નાખે દે ને જો વાંચો હાલો જો હે ને મેં ગાયની નિરણ કરી દીધી ને હે ને આ વેલા ઉપાડે છે આ બધા વેલા ભેરા જ આ બેની ભેરું નાખી દે હાલો ચાણી આ તો મૂકી દીધી ખાવ બે ભેગી ખાજો હાલો જો બધીની નિરણ કરી દીધી આ બે તો ભેરું ખાય જરાક ને આવેલા હે ને એને વીખે નાખે પપ્પેને ખાવાનું હા છે ને નિરણ કરી દીધી એ પોદરા કાઢેલા મને પોદરા કાઢવા ન દી સેટી
કોદારી લેવી હતી. આ ખડ હે ને એ ધવાડીનું કામ એવી છે સુકાઈ ગયું. હા બાપા બંધાઈ ગયું ને હે ને આ ઠામ વિસરે સીતારામ બધાની મારા વિસરાઈ ગયા. હાલો તો થોડાક બાકી છે વિસરવા લાગે ના ના કઈ ઠામ તો હું વિસરી નાખી આજ કઈ મારે કામ નથી ખોળ નહીં તમારે લેવાઈ જવું નથી પણ લેવા જાવ તો આ સુકાઈ જાય. હા ઈ તા કા આગો ન કરાય એમ હે ને શાંતિ તડકો રહ્યો ને હા સુકાઈ છે 3 મોટલીઓ લેવાઈ દે હાજર 3 ની હાલે ટ્રેન તો નો હાલે 5 મોટરલી હોય ને તોય આપણી તો પૂરી થઈ જાય આખો દી. હા કઈ છે પણ આ અટાણે આગો કરીએ ને એટલે નકામું સુકાઈ સુકાઈ જાય આ લૂ રહી ને. જો હે ને નિરેણમી કરી દીધી પોદરા કાઢી લીધા ને માં ઠામ વિસરે થોડાક રહ્યા કે હું વિસરે નાખી ને બાપાને હે ને પારિયું ઉથ્યું ને થોડીક બાંધવાની ને હમિયું કરવાની નહોતી તે થઈ ગઈ હમિયું ને હવે ને વાવું મતલબ હાથીથી સાટવાની રહી બી તે હવે ને હું બી દેતા ને તે સટાઈ જાય વેલે બાપાને હે ને આ બિયારણ બધું સાટવાનું હોય. આ બધું બિયારણ જ છે. હા બીજું કામ છે હા મેથી બીજું ધાણા હા ઓ ક્યાં ગાજર હે દેહી ગાજર લેવા દા સાખું પીરી નો તોડાયો દવા વાળું દેહી આમાં નાખો આ લોયામાં હે ને નાખે પછી સાટવાના અહીંયા વાવવાના ને કઈ આ હે ગાજરનું બિયારણ ના ના આ ઈ ઝીણી ઝીણી કાકરી હે બાપા કાકરી પેરી આવી વજન થાય હે વજન હા વજન થઈ ને હે ને આ હે મૂરાનું બિયારણ પછી આ પાછા હે ગાજર આ વટાણા હે આ તા ધાણા હે આ ધાણા ને વટાણા અટાણે વાવવાના હે આ બાપુ કહે કે અટાણે પછી તો ખબર નહીં ને આ હે ને મેથી હે આ બાપા કેટલા ક્યારામાં થાય અંદાજી હે મેથી હા મેથી મેથી થોડાક થાય 3-4 ક્યારામાં થાય ના રે, તો એક કેમ થાય તું આ એટલી તાકા તને છે કેમ છે ઓય ઘાટી નાખવી ને ઈ ને ઓય આ મેથી હે ને એની પર ઘાટી નાખવાની થાય ને આ મૂરાનું બી હે ને હજી એક પેકેટ છે બાપો હે ને ઓલે ફેરે હેઠ પોરી ગાતા ને તે દુ લેવા હતા નહીં બાપા ને છે ને આ હે ને બીટની કોથરી હે પેલું કાગળ ઈ નહીં ઓલું થાય આ બીટ હે ઈ તો બાપે વાવે દીધા હવારમાં પાર્યું કઈ બાપા એ તો ભાઈ નાખવાનું પારી નાખવાનો હોય નથી જા વવાઈ ગયા આ એક વાવી હું કહેતી હતી ને કે એક વાવી હું આ બીટ વાવ્યા ને આ વટાણા હે આમાં ચિત્રેલ કેવા અસલના એ કાંક આમાં ચિત્રેલ કેવા હે કાં વટાણા એટલા કે હા ખાવા પૂરતું ચા હે ને એ બીજી કોથળી મૂરાની ને ગાજરની બે કોથળીઓ હે બિયારણની આ મેથી માપી હે ને આ વટાણા ને તો એ અમારે ખાવા સારું લેવે આ ધાણા ને એ અમારા સારું ઘરના બકાલા સારું લેવે આ બધું વાવવાનું થાય છે ને બાપે આ 2 ક્યારા સાટે લીધા ને આ ત્રીજો ક્યારો સાટે કઈ બાપા ને ને આ વાથી ત્યાં લગો હેરિંગ ક્યારા થાય ગાજરના બિયારણ પ્રમાણે કઈ હું આજ જવારમાં જરા કાંટો મારતી આવું જવારમાં હે ને કાંટો મારવા નથી ગઈ ને માયા ને માં ને ના ઘરનું કામ કરે અમે બાપો દીકરી ખેતરમાં
ગાજર સાટી દઈએ હજે છે ને ઓલી એક કોથરી બાપે તોડી ને ઈ હજે તો સાટીએ હજે બીજી કોથરી તો પડી હી ને હે ને આ હે ને જવારી એ જો બારોબાર દેખાય જમીન નકો ખૂટો હાલ્યો તો એ તો જા આખી જવાય દેખાય આખા ક્યારા ચાર અસલ ની ઉગે ગઈ બે પાંદડે થઈ ગઈ અમુક અમુક જો 3 પાંદડે થવા આવી એ વાંધો નહીં વાંધો હવે ઉગે ગઈ હતી હે ને જવારે વાખાઈમાં ઉગે ગઈ ને ઓલે ફેરે તો એને કામ થયું હતું ને કે અમે હે ને જવાર વાવી ને પછી માથે પાણી કાઢ્યું પાણી ન કાઢત ને તો ઓલે ફેરે ન ઉગોત ને આલુ ફેરે પાણી કાઢ્યું ને તે ઉગી નકો ન ઉગત ને ઓલે ફેરે ને પાણી કાઢ્યું ને પાછો માથે મેં થયું ને જવાર હે ને નાની માથે મેં થઈ ને તો એ મેં બહુ નડે એવા સારું વહી ગઈ નકો ન વાંધો આવત પાછો મેં થોડો ઘણો થયો તો વાંધો ન હોત પણ પાછો સેલ મેં થયો ને એવા સારું જવાર વહી ગઈ ને હે ને આ આખા ખેતરમાં આ કોરનું હે ને એમાં આખા એમાં બકાલું જ હોય છે ને ઓલું હોય ને ખેતર ચા થાંભલાવાળું એમાં કંઈક બીજું વાય છે એમાં લગભગ ગાય સારું વાય છે આગળ આવી છે બાપુ પાણી પીએ ઘડીક પોરો ખાય ને પછી સાટીએ ને હોય ને અમારે સાટવા હતા સવારમાં કે પછી પાણી વરાઈ જાય ને લાઇટ આવક જાવક કરે તો વાંધો ન આવે એ તો રાતી વાર દી હું કંઈ નહીં પણ એના હવારી કંઈ ઊભાતું નહોતું ને એ સારું પછી અટાડે સાટ્યા ને નકરી હવારી કંઈ તૈયારી નથી થઈ ધોરીઓ તો મોરથી નાખવા જઈએ એ ધોરીઓ થઈ ગયો વારીઓ હમી થઈ ગઈ એ વાંધો ને તે હવે ને સાટે ને ગમે ત્યારે મોટર ચાલુ કરવાની જ છે ને આમાં તો હમણાં કાયમ ફૂલડું હોય ને એક વાંય 12 માસી છે જો કરે ને આડી આવે છે આ હે ને 3 કરેણું હોય ને આ તો શિયાળ લાગે મને હા આ શિયાળ હે બધી ભેરીઓથી સોંપી દીધી એ નવું જ રહે ને તો એક તો લાગી જાય એવા ને આ હે ને આ ઝાડવા મળે એવું લાગે કે લાગે એ વાંધો નહીં આવે આ હે ને એ જરા કાંથી કટકે ગયું આણું કોઈ નીકી નથી થતું ને આ બધા એ લાગે ગયા 4-12 માસી લાગે ગયા આમાં કાલે ધોરું ફૂલાયું હતું ને એ જારી આ હેઠું પીડી ને આ વેલનું નીકી નથી થતું ને બાકી ભ્રાણી લાગવા માંડી ને આ ભ્રાણી તો અસલની ઝીણી એ અસલની થઈ ગઈ એ તો મોટી થતી છે એ નાલો ચો બધું કામ કરે ને પરવારે ને આજ તમને ખબર થઈ છે કે અમારે વાવેતર હાલે જોર 3-4 વાવેતર હાલે પણ કરવાનું બધું એક જ ખેતરમાં હે આકોરના ખેતરમાં એ તો તમને ખબર જ શાંતિબીન કીધા વિના તારી એ નહીં નો શાંતિ એ હા બેઠી મળે હોય એની થઈ કે હું આજે ગણાવી કે ગાજર મુદાર મેથી તો એ મારે નથી ગણાવું હે હા જો અટા લગાવ યાદ જ ને અટા લગાવ હું વિડીયો કેવા હતું ન આવી તમને ખબર હે કી કાજ મારે પરવાર જ જતા આજ હવારે હું પરવારી ને શાંતિબીન એકાદી ક્લિપ ઉતારી કઈ છે ને મેં તો ફોન જ હાથમાં નથી લીધો બપોર પેલા બાપો ખેતરનું કામ કરતા હતા તે પાછું અમે અમારા કામમાં સડાઈ ગયું આજ છે ને સવારે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું થોડુંક નહીં તો પછી આખું કામ કરવામાં મોડું થયું રોટલા તો લગભગ મેં 12:30 વાગે ઘડેલી થાય આજ રોટલી જ ઘડવાની હતી બાજરા રોટલા ઘડવાના નહીં તો વાર ન લાગે પાછું ડુંગળીના વઘારિયા નાખવા હતા છે ને એક બીજી કંઈક વસ્તુ બનાવવાની અમારે શાંતિબીન તે કાલે છે ને અમે ડુંગળી લેતા ભૂલેગા મગવી હતી ને ભૂલેગા પાછા બજારની ચટચટ નીકળ્યા ને એમાં તે ડુંગળી ઓસારી હતી ને તું ગાલને એક બટેટું પેરું નાખતા એ ઓહાને કે મોડું થઈ જાય શાક સડવા પાછું વરે બટેટા ને ડુંગળીનું શાક કીધું હા તે 1:30 વાગે પછી બપોર આવી ને બાપો જો ગાજર સાટે આજ ગાજર સાટે દેવાના પાણી કરે જાય પછી કાલે આપણે સંભારો ખાવા કાઈ બાપા તો ખેડૂની કા ઉપાધિ હોય આજ વાવીએ ને કાલે પાકી જાય તો નો બાપા આપણે હે ને એક મરસીનું બિયારણ લેતા ભૂલે નકો કાલે નો ઘરના મરસાનો સંભારો કર તો ખેડૂન કઈ ઉપાધિ જ નહીં ને એક દીમાં પાક બધે તો 6 મહિને પાકે મહેનત કરે તો હા એવી રીતના કઈ એક દીમાં પાક
ગાજર સાટે તો એમાં કાં છે ને કે બાપાને સાટવાની ટેવ છે ને એવી મારે કે શાંતિબેન ને બેમાંથી એકને ગાજર કે ગમે એ બિયારણ સાટવાની ટેવ ને આપણે જઈએ તો આપણે સાટવાય ને અમે જઈએ તો આગળ અમે સાટવાય ન દે તમને લાગતું હોય કે એકલા સાટે તો એ એકલા જ સાટે ગાજર સાટવા નહીં તો આ સપટીથી કે બીજી રીતના આ મુઠ્ઠી રાખે ને પછી હા હું કે શાંતિ આગળ સાટવા જાય ને તો એ બિયારણ એટલે પૂરું ન થાય. હાલો જો મેથીનો વારો આવ્યો સાટવા કઈ બાપા સટાઈ ગયા ગાજર કઈ મેથી હે ઝીણી મેથી હે કે જાડી હે મેથી ખાવાની ખાવાની નહીં પણ બે વકલની આવે ને ઝીણી હે નક આપણી યારું વાવી જાડી વાવીએ ને બાપા ઈવા હારું પૂછા આ ઝીણી મેથી હે એ હાલો તો અમે હે ને હું માં બે ખડવાટવા ગઈ હતી તો ખડવાટને ભાગેવી એટલો ફેર રાખો ને વધારે એટલો કાં તને ખબર ન પડતી થોડી તો બાપાને પૂછે ચા વટાણા સોપાનું કામ હાલે ને શાંતિબેન બાપાને પૂછે કેટલો વટાણા ફેર રાખે બીજું બી સોપા નહીં બાપાને પૂછવું જરૂરી કઈ ચા કોથરી મોટી હે કોથરી તો મોટી હે જો આમાં ગ્રામ લખેલો હે કેટલા ગ્રામ આવે બસ એમાં હે ને 100 ક્યારા ગાજરના કીધા હા 1 ક્યારો મુરાનો કીધો એટલે હા 1 ક્યારો મેથીનો કીધો એટલે ને પારી બીટ વાયા હા ને હું વટાણા સોંપી દ્યો કાલે દાણા વાવી દીધું રાવા દે બસ ન કહું વ્યવસ્થિત છે એટલા ખેતરમાં કેટલી નું વાવે નહીં આમાં હે બીટ ચારિયા મૈયા ચારિયા બીટ નું બી એમ આ ચારિયા જેનું ચા બીટ નું બી હા ઈ કા હે ને બાપુ કે અમારે સોંપવા હતા બાપુ કા સોંપતા નહોતા હું શાંતિબેન કે આ સોંપીએ ને તો ઠાવકા બે હઈ હાટો હરખા થાય એક હરખા બાપુ કે હા બાપુ કે નહીં ડૂકે નહીં કરે નહીં તો હું રોટલા કરતી હતી ને શાંતિબેન બીજા કે કામ હોતી હતી કે સાટે જ દેવાય એ આમાં ન હોય કે પરવા આ એક ક્યારો થોડોક ઝીણકો હોય કે હેઠે મને પાછો લે હા આ એક પારીમાં હે ને ત્રણ આમાં ગાજર ઉડ્યા છે હા પછી બીટ છે ને આ પાછા વટાણા વટાણા ને તો વેલા થાય મને ખબર એક દાપડી વાવ્યા હતા બહુ ન થયા ને બહુ મતલબ એમાં ટાણ રોજ પ્રમાણે થાય તમણી ઈ નો થાય કે બે વટાણા અમે સોંપીએ ના હમણાં ન થાય ના થાય કે જન શાંતિ બિચારી એકલી સોંપે ના રે ના જરાય ને એકલી બિચારી થાકી જાય એક બે વટાણા સોંપવા લાગી તો વટાણા તો કી જાય ને ના ભર જેવી હોય સાયર ના તો ઉપડતો ને હજે તો હેરિંગ પાડી દે છે ને હજે હે ને વાવેતરનું કામ પૂરું થયું ને હજે આમાં જવડું ફેરવવાનું છે તાર શાંતિબેન હું પૂછી તું જરાય નતા તો માયાબેન જવડું ફેરવવા લાગે